સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામે ઘાટમાં નાસિક તરફ આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી। આ બસમાં 50થી વધુ મુસાફરો હતા। ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે રવિવારે સવારે ઘાટમાં એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં 5 લોકોના સ્થળે મોત થયા હતા। મધ્યપ્રદેશના 3 જિલ્લામાંથી 4 બસ ધાર્મિક પ્રવાસે નીકળી હતી, જેમાંથી એક બસ ખીણમાં ખાબકી હતી। ટેકનિકલ કારણોસર બસ ખીણમાં ખાબકી હોય તેમ લાગે છે। ઘટનાના થોડા સમય પહેલાં જ બસ ચા નાસ્તા માટે નજીકમાં જ રોકાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસ સીધી 35 ફૂટ ઊંડી ખીણમાં જઈ પડી હતી, જેથી બસનું પડીકું વળી ગયું હતું। આ દુર્ઘટનામાં અનેક મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી। સ્થાનિક પોલીસ સાથે તાત્કાલિક સેવાની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। ઘાયલોને નજીકની હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા, તો ગંભીર કેટલાક દર્દીઓને 108માં વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેઓની સારવાર કરી હતી। તો સારવાર દરમિયાન વધુ એક દર્દીનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું। તો સુરત નવી સિવિલ હોસ્પિટલે ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા। સાપુતારાથી 2.5 કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડા ખીણમાં ખાબકી હતી, જેને લઈને અકસ્માતથી આખા વિસ્તારમાં ચીચિયારીઓ ગુંજી હતી।